ઓકે સ્ટુડન્ટ્સ, તો આજના લેક્ચરમાં પહેલા આપણે ચર્ચા કરીએ જે આગળના લેક્ચરમાં જે ભણ્યા એની વાર્ષિક હિસાબોમાં પાકું સરવૈયું, જેની અંદર આપણે મેઇન ભાગ જોયા હતા, પાકા સરિયાના મેઇન ભાગ કે કયા ભાગ પડે છે. પહેલા તમારામાંથી કોઈ એક બોલશે અને પછી એની અંદરની ચર્ચા આજે કરીશું. બરાબર છે? તો દેવ બેટા. હા સર. આ પાકા સર્વેમાં બે ભાગ પડે છે, ઇક્વિટી અને જવાબદારી, અને બીજું મિલકતો. ઇક્વિટી અને જવાબદારીમાં 3 ભાગ પડે: શેર હોલ્ડર્સના ભંડોળો, પછી બિનચાલુ જવાબદારી અને ચાલુ જવાબદારી. અને મિલકતોમાં બી 2: ચાલુ મિલકત ને બિનચાલુ મિલકત. એમાં શેર હોલ્ડર બિનચાલુ મિલકત ને ચાલુ મિલકત. હવે ઇક્વિટી શેરમાં વાત કરીએ તો સર, શેર હોલ્ડરમાં 2 ભાગ પડે છે. પહેલું શેર મૂડી અને બીજું અનામત ને વધારો. ખાલી આટલું જ. અને હા એ સર બોલી ગયો ને. એટલે શેર હોલ્ડરોના ભંડોળોના 2 ભાગ, બિનચાલુ જવાબદારીના 3 બિનચાલુ ભાગ, જવાબદારી 3 ભાગ ને ચાલુ જવાબદારીના 4 ભાગ. અને મિલકતોમાં બિનચાલુના મિલકતના 5 ભાગ અને ચાલુ મિલકતના 6 ભાગ. ટૂંકમાં 2, 3, 4, 5 અને 6 આટલા ભાગ એની અંદરના પડવાના છે, જેની ચર્ચા હવે આપણે કરવાની. ગયા વખત સુધીમાં આપણે ખાલી આટલું જ શીખ્યા. આ ઇક્વિટી અને જવાબદારી જે શબ્દ છે, અહીંયા ઇક્વિટી શેર હોલ્ડરો હોય છે એટલે અહીંયા મૂડીની જગ્યાએ ઇક્વિટી શબ્દ વાપરેલો. બસ. હવે આપણે જે આગળ ચર્ચા કરીએ છીએ આની અંદરની રીતે કે આના શેર હોલ્ડરોના ભંડોળમાં 2 કયા ભાગ પડે છે. હા દેવ, હવે બોલી જાય. એ 2 ભાગ કયા પડે છે? શેર મૂડી, શેર મૂડી, અનામત અને વધારો. વેરી ગુડ. છોકરાઓ, આની અંદર પાછા 2 ભાગ પડે છે. શેર હોલ્ડરોના ભંડોળમાં શું હોય તો સમજો 2 વસ્તુ હોય. એક તો જે એ લોકો ધંધામાં લગાડ્યા હોય પૈસા, એ તો શેર હોલ્ડરો શેર મૂડી, શેર ખરીદે એટલે શેરની મૂડી બને, એટલે એને કહેવાય શેર મૂડી. જે ઇક્વિટી શેર મૂડી, પ્રેફરન્સ શેર મૂડી એ લોકોને આપેલી છે, એ જે શેર્સ આપેલા છે એની સામેથી એને પૈસા કંપનીએ લીધા છે, તો કંપની જોડે કેટલા શેર મૂડીના પૈસા છે એ આપણે અહીંયા લખવું જોઈએ. આમાં ઇક્વિટી શેર આવી ગયા ને પ્રેફરન્સ શેર આવી ગયા. ડિટેલની વાત પછી કરીશું. બરાબર? આને યાદ રાખવાની એક સારામાં સારી ટ્રીક છે કે પહેલા ધંધામાં પોતાના પૈસા લગાડવાના. એ પોતાના પૈસા એટલે શેર મૂડી. અને પછી ધંધામાંથી કમાઈને પૈસા ભેગા કરવાના અને અનામતો બને. જે તમે નફો કમાવો છો એ નફામાંથી બધી અનામતો બને. એ અનામતો પણ કોનું છે? માલિકનું જ છે. એ અનામતો કેમ રાખવામાં આવે? ભવિષ્યમાં કોઈ અનિશ્ચિતતા આવે અને નુકસાન થવાના ચાન્સીસ હોય તો એને પહોંચી વળવા માટે અનામતોને સાઈડમાં રાખવામાં આવે, પૈસા સાઈડમાં રાખવામાં આવે. તો એ સાઈડમાં રાખેલા પૈસા એને કહેવાય અનામતો. અને વધારો એટલે વધારાના પૈસા જે પડ્યા છે, નફો થયેલો જે પડ્યો છે એ. તો આ બંને વસ્તુ છે કોની? માલિકની. માલિક એટલે શેર હોલ્ડરો, અને માટે એને કહે છે શેર હોલ્ડરોના ભંડોળો. તો શેર હોલ્ડરોના ભંડોળોમાં 2 આઈટમ આવે. કઈ 2 આઈટમ આવે? તો પહેલું શેર મૂડી, જે લોકો ઘરેથી લાયા છે, લગાયા છે. બીજું કમાઈને ભેગું કરેલું પૈસું એટલે અનામતો અને વધારો. એ પૈસાને કહેવાય અનામતો અને વધારો. તમારામાંથી કોઈને ખબર ના પડી હોય તો પૂછી શકો છો. સર આ 2 આઈટમો ના યાદ રહી, ખબર ના પડી, છે કોઈ એવું? એકદમ સિમ્પલ છે. ઘરેથી પૈસા લાવો, શેર મૂડી, ભેગા કરો અને લગાવો, અનામતો અને વધારો. તો 2 વસ્તુ. શેર હોલ્ડરના ભંડોળો આ માલિકોના છે, માલિકી ભંડોળ પણ કહેવાય આને, અને બીજું નામ છે માલિકી ભંડોળ. સિમ્પલ. કારણ કે કમાયેલી વસ્તુ એ લોકોની જ છે, અનામત એનું જ છે, કોઈને ચૂકવવાના નથી. હા, કોઈ તકલીફ આવે તો વાપરવા પડશે, એના માટે સાઈડમાં મૂક્યા છે. તેને અનામતો અને વધારો કહે છે. 2 આઈટમ તમને ક્લિયર હશે એવું માની લઉં છું. તો એક શેર મૂડી, બીજું અનામતો અને વધારો. એ શેર હોલ્ડરના ભંડોળના 2 ભાગ. ચલો, સેમ છે. એવી રીતે બિનચાલુ જવાબદારીના 3 ભાગ પડે. દેવ સિવાય કોણ બોલશે? બિનચાલુ જવાબદારીના 3 ભાગ. જે બોલી ચૂક્યા છે એના સિવાય બોલવાનો પ્રયત્ન કરો. તમારી જોડે પેજ નંબર 126 ઉપર બધું આપેલું છે. જોઈને બોલશો તો પણ થોડુંક મગજમાં ઘૂસશે. બોલો.
આશીષ લાંબા ગાળાના ઉછીના નાણાં. લખું છું. એક લાંબા ગાળાના ઉછીના નાણાં. પછી બેટા અન્ય લાંબા ગાળાની જવાબદારીઓ. અન્ય લાંબા ગાળાની જવાબદારીઓ. પછી લાંબા ગાળાની જોગવાઈઓ. લાંબા ગાળાની જોગવાઈઓ. અહીંયા હું થોડુંક અલગ લખી નાખું. આ જવાબદારી છે અને અહીંયા જોગવાઈ છે. અન્ય લાંબા ગાળાની જવાબદારી, લાંબા ગાળાની જોગવાઈ. હવે આને સમજીએ થોડું ધ્યાનથી, બહુ જ ધ્યાનથી પરફેક્ટલી સમજવાનો પ્રયત્ન કરીએ. આને કોઈ પણ ધંધો શરૂ થાય ને તો પહેલા આપણે પોતાના પૈસા ધંધામાં લગાવીએ, જેને આપણે શેર હોલ્ડરોના ભંડોળો કીધું, જેમાં શેર મૂડી, પોતાના પૈસા, ધંધામાંથી કમાઈને ભેગા કર્યા પૈસા, અનામતો વધારો, એની વાત કરી. શેર મૂડી, અનામતોને વધારો. હવે હજી જો પૈસાની જરૂર પડે તો શું કરવું પડે? માર્કેટમાંથી, બજારમાંથી ઉછીના પૈસા લેવા પડે. અને જ્યારે આપણે ઉછીના પૈસા લઈએ છીએ તો બે પ્રકારના ઉછીના પૈસા લઈએ, કાં તો લાંબા ગાળા માટે લઈએ, કાં તો ટૂંકા ગાળા માટે લઈએ. આપણે અહીંયા બિનચાલુની વાત થાય છે એટલે લાંબો ગાળો. તો લાંબા ગાળાના ઉછીના નાણાં. તો પહેલા પોતાના પૈસા લગાડ્યા, જે શેર મૂડી છે, ધંધામાંથી કમાયું, જે અનામતોને વધારો ભેગો થયેલો છે. હજી પૈસા જોઈએ તો બહારથી ઉછીના લો, લાંબા ગાળાના ઉછીના નાણાં. એટલા માટે બિનચાલુ જવાબદારીમાં આવે છે. પછી બીજી બે વસ્તુઓ જે જવાબદારી છે. અનામત જવાબદારી નથી, પણ જોગવાઈ મારી જવાબદારી છે. અનામત મારે કોઈને ચૂકવવાની હોય જ એવું ના હોય, પણ જોગવાઈ ચૂકવવાની જ હોય, માટે એ જોગવાઈ છે. જોગવાઈ એટલે ચૂકવવાનું બાકી. ભવિષ્યમાં ચૂકવવા માટે અત્યારથી પૈસા સાઈડમાં કરીને રાખો, એ જોગવાઈ કહેવાય. અનામત ફિક્સ ના હોય, ચૂકવવું જ પડે, ના એ ચૂકવવું પડે. એટલા માટે જોગવાઈ એ જવાબદારી છે, અનામત એ આપણી જવાબદારી નથી. તો લાંબા ગાળાના ઉછીના નાણાં લીધા, એ આપણી જવાબદારીમાં કહેવાય. અન્ય લાંબા ગાળાની જવાબદારીઓ, એક તો ઉછીના નાણાં અને બીજી અન્ય જવાબદારીઓ. એમાં શું આવે એની ડિટેલ આપણે વાંચવાની છે, સમજવાની છે. આગળ અત્યારે મેં નામ શીખી રહ્યા છીએ. તો લાંબા ગાળાના ઉછીના નાણાં, અન્ય લાંબા ગાળાની જવાબદારી અને લાંબા ગાળાની જોગવાઈ. આ ત્રણ વસ્તુ મારા માટે જવાબદારી છે. અને બધી બિનચાલુ જવાબદારીની અંદર ત્રણ ભાગ પડે છે. સિમ્પલ. ચલો, કોને ખબર ના પડી? કોઈને ડાઉટ હોય, ખબર ના પડી હોય તો પૂછી લો. ચલો, વેરી ગુડ. તો આ ત્રણ નામ બિનચાલુ જવાબદારીના છે. હવે એની અંદર વાત કરીએ ચાલુ જવાબદારીઓમાં. બીજી ચાલુ જવાબદારીઓ છે, ચાર છે. સર અહીંયા ત્રણ છે, અહીંયા ચાર છે. તો કઈ ચાલુ જવાબદારીમાં ચાર છે એ આપણે જોઈ લઈએ. કોણ બોલશે? સર બોલું? યસ, વેદાંગ બેટા. સર, ટૂંકા ગાળાના ઉછીના નાણાં. જો એક લાંબા ગાળાના અહીંયા જોઈએ, લાંબા ગાળાના ઉછીના નાણાં, તો એના ઉપર અહીંયા લખાય ટૂંકા ગાળાના ઉછીના નાણાં. પછી વેપારી દેવા. આ એક નવો શબ્દ છે જે આના આધારે નથી લખાતો. વેપારી દેવા. પછી અન્ય ચાલુ જવાબદારીઓ. જો અહીંયા અન્ય લાંબા ગાળાની જવાબદારી હતી અને અહીંયા અન્ય ચાલુ જવાબદારી છે. ખાલી આ શબ્દ બદલી નાખ્યો. આ લાંબા ગાળાની છે, અહીંયા ચાલુ છે, ટૂંકા ગાળાની.
અન્ય ચાલુ જવાબદારી. અને છેલ્લું ટૂંકા ગાળાની જોગવાઈઓ. તો અહીંયા લાંબા ગાળાની જોગવાઈઓ હતું, અહીંયા ટૂંકા ગાળાની જોગવાઈ થઈ ગઈ. ટૂંકા ગાળાની જોગવાઈઓ. તો છોકરાઓ બહુ સરળતાથી યાદ રાખવાની ટેકનિક છે, એકદમ સરળતાથી. શું છે સરળ? સાહેબ આ 3 આવડે ને તો નીચે 3 તો આવડે જ. આ એક જ નવું છે વેપારી દેવા, બાકી બીજા 3 તો સેમ જ છે. અહીંયા લાંબા ગાળાના ઉછીના નાણાં, અહીંયા ટૂંકા ગાળાના ઉછીના નાણાં, અહીંયા અન્ય લાંબા ગાળાની જવાબદારી, અહીંયા અન્ય ચાલુ જવાબદારી, અહીંયા લાંબા ગાળાની જોગવાઈઓ, અહીંયા ટૂંકા ગાળાની જોગવાઈઓ. તો 3 વસ્તુ તો સેમ જ છે, ખાલી બીજા નંબર ઉપર આ વેપારી દેવા નવા આવે છે. વેપારી દેવા, વેપારીઓને જે ચૂકવવાનું બાકી છે એ. હવે વેપારીને શું ચૂકવવાનું? એ લેણદાર હોય તો લેણદારો એ વેપારી દેવા કહેવાય. દેવી હુંડી પૈસા ચૂકવવાના બાકી એ વેપારી દેવું કહેવાય. તો વેપારી દેવામાં એ જ આવે, બસ બીજું કશું ના આવે. જે ટૂંકા ગાળાનું હોય એવું હોય 5-10 વર્ષે આપણે વેપારીઓને ચૂકવીશું, લેણદારોને આપણે પૈસા ચૂકવીશું એવું હોય. વર્ષમાં ચૂકવી દેવા પડે 3 મહિના 2 મહિના એની જે એને આપેલા હોય ટાઈમ પિરિયડ, એ સમયમાં આપણે પૈસા ચૂકવી દેવા પડે. એટલી આઈટમો અહીંયા આવે, પતી ગયું, બસ સિમ્પલ. તો છોકરાઓ ઇક્વિટી જવાબદારી 2, 3 અને 4 એટલું જ છે, કશું નવું નથી. નામથી થોડુંક જોર આપશો ને મગજને, યાદ થઈ જશે. અહીંયા ને અહીંયા, અને આ બધાનો ઉપયોગ પાછો તમને આગળ ચેપ્ટરમાં થવાનો છે, ગુણોત્તરમાં. મોસ્ટ આઈએમપી વસ્તુઓ છે બધી, કામની એકદમ, જે આગળ થવાની જ છે, કામ આવવાની જ છે. આજે થોડો ટાઈમ ઓવર થઈ ગયો છે, બરાબર. બીજા બધા છોકરાઓ મારા પાછા આવી જશે. તો આજનો લેક્ચર છે ને હું અહીંયા સ્ટોપ કરું. આજના લેક્ચરમાં શું ચર્ચા કરી? બહુ જ નાનીકડી ચર્ચા કરી, વધારે નથી કરી. પાકું સરવાયું, એના 2 ભાગ કેવી રીતે આયા, અંદર કેટલા ભાગ પડે છે, 3 અહીંયા ને 2 અહીંયા. અહીંયા 3 કેમ છે એનું કારણ છે, અહીંયા ઇક્વિટી છે, જવાબદારી. જવાબદારીના 2 ભાગ, ઇક્વિટી 1 તો શેર હોલ્ડરના ભંડોળ એ ઇક્વિટી ઉપર આધાર છે, અને જવાબદારીઓ એ બિનચાલુ ચાલુ. મિલકતો અહીંયા એક જ નામ છે તો બિનચાલુ ચાલુ. આ 2, 3, 4, 5 અને 6, જેમાં 2, 3, 4 ની ચર્ચા આપણે કરી. 5 અને 6 ની ચર્ચા નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. પણ એક જ કન્ડિશન, નેક્સ્ટ લેક્ચરમાં તમે બધા નફા નુકસાનનું પત્રક લખીને તૈયાર કરીને મારા ગૂગલ ક્લાસરૂમમાં અપલોડ કરશો. થયેલું હશે એને જ આગળ આવવાનું. એ તો આ ખોટી મહેનત હું કરી રાખું, તમે કશું નહીં કરો તો મજા નહીં આવે. તો અહીંયા હું લેક્ચરને તમારા ઓવર કરું છું. આજના લેક્ચરમાં આપણે આટલું જ શીખ્યા. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં તમારી જોરદાર તૈયારી સાથે. એમને નથી મળવાનું, બરોબર? બાય.